હેલો બધાને ગુડ ઇવનિંગ. તો અત્યારે ચાલો રસોઈનું કામ અત્યારે સાંજનું છે. તો અને જીને પપ્પામાં અમર કેદારનાથ જવાની છે એ કોમેન્ટ કરી હતી ને એ સાચી છે. તો એનું નામ છે દિવ્યા ગોહેલ અને દિવ્યા બરીડુન અને ત્રીજી કોમેન્ટ છે ડીવીએસ કોટિયા. તો એ ત્રણની કોમેન્ટ છે ને સાચી છે કે ઓલા કેદારનાથ જશે અને હરિદ્વાર જશે પહેલાં, પછી કેદારનાથ જશે. તો 4 ધામની યાત્રા કરવા જવાના છે પપ્પા. તો એની કોમેન્ટ સાચી હતી. અને યલો કલરની પેર છે ને એ મેં કઈ જગ્યાએથી લીધી જ ને, તો એ પેર છે ને મારે આજે બદલાવી પડશે, કારણ કે મને એની ચોયણી છે ને એ ટૂંકી પડે જ, તો એ મારે બદલાવા જવી પડશે આજે. તો એ હું જઈને વિકિયારે તો હું એ સાઈડ જઈશ તો હું ઉતારતી આવીશ કે કઈ દુકાનેથી મેં લીધી છે. તો હાલો. અને જીએનસી અને તનિષ અત્યારે ખાય છે કંઈક કાચર કુચર ચેવડો ખાય છે. તનિષ જીએનસી હાઈ કર દે તો. એ જેનો જીએનસી હાઈ તો કર પેલા. જો એ જીનો દીકા શું ચોકલેટ? ક્યાં ચોકલેટ? કીમાં? પર્સમાં? તને આપી દીધી તો તે ના લીધી? જો હમણાં આપે ભાઈ કાઢી દે ને એટલે દઉં. હો ક્યાં ચોકલેટ? ક્યાં? તો મારે છે ને એક ચોકલેટનું પેકેટ ઘરમાં રાખવું જ છે, કારણ કે જીએનસન છે ને દરરોજ ચોકલેટ માંગે મારી પાસે. એટલે દરરોજ ચોકલેટ તો ના ખવાય, દાંત પણ સડી જાય. પણ જીએનસીને શું કરવું, ચોકલેટને એને યાદ આવી જાય ને એટલે એને હદ ઉપાડીને એને દેવી જ પડે. પછી એવી છે કે વાત પૂછોમાં. અને આ જો મારા પર્સમાંથી હું કરે ને કંઈ ખબર નથી પડતી. દે હું આપવા આવ્યો તો હેલો બેગ કેમ ગોવા તો નેન્સી જાય છે કાલે દીવ ફરવા, તો બેગ આપવા આવ્યો તો દેવ. નેન્સી, કિશન, પૂજાબેન અને મનીષભાઈ એ 4 જણા જાય છે. અને જસ્મિતા બીની પણ હમણાં કોમેન્ટ આવી કે હરિદ્વાર જાય છે તમારા પપ્પા, તો એની કોમેન્ટ સાચી છે. જો અત્યારે વાતાવરણ છે ને બહુ કેસરી કેસરી જેવું થઈ ગયું છે. આને શું કહેવાય? આને કદાચ તો બધા તરહંજા કહેતા હોય, પછી તો મને ખબર નહીં. અહીં જીવ જો કેવું થઈ ગયું, ઓરેન્જ ઓરેન્જ થઈ ગયું ને દીકા. અહીં જીએનસી જો ઓરેન્જ ઓરેન્જ થઈ ગયું દીકા. મૂન દેખાય જો ના, નકરો મૂન દેખાય. તાર તળહંજામાં તાર જરી જરી મૂન દેખાઈ ગયું. જો ચાંદાવામાં દેખાય જઈએ. તો જીએનસીમાં તો એબીસીડી તરીને મૂકી પણ મેં ખાધી નહીં. ચાલો હું આ ખાઈ લઉં બેઠે બેઠે. તો આજે છે ને આ ચપ્પલ પહેરી લઉં. ચાલો હવે આપણે જઈએ, વિકી આવે ને એટલે જવાની જ વાર. તો જો હું અહીંયાથી લઈ ગઈ હતી, અને આ ભાઈ છે દુકાનના, અને રિયલ ડ્રેસીસ છે નામ દુકાનનું. તો અત્યારે ટાઈમ છે હોમવર્કનો, તો તનિષ અહીં હોમવર્ક કરે છે. એનું આજે કલર કામ થોડુંક છે તો એ કરે છે. અને જીએનસીને પણ એમાં સ્પેશિયલ છે ને ટેબલ આપવું પડે તો એ બેહે, બાકી એને પણ છે ને જીએનસીના ઓલા તનિષની બુક બધી જોતી હોય. તો જો જીએનસી શું કરે, જીનું તું શું કરે દીકરા? લેસન કરે. હા બોલ તો ખરી, 1 2 તો બોલ. 1 2 ને 5 3 ક્યાં ગયા, 4 ક્યાં ગયા? અહીંયા એને સ્કેચ પેન ને એક બુક દઈ દીધી. ચાલ એ પણ અહીંયા
દીતા કર્યા રાખે ને બેસી ગઈ ટેબલ ને ખુરશી લઈને. એ તાર તપ તપ ટીંગા અહીંયા પર્સ આઈ ગયો. બસ રાખી દે. ठीक है समरिया. લે જોતું નથી પાછી કે જોતું નથી કરવામાં ન જલ્દી જલ્દી હો ને જીએનસી. આમ જો પેલા મારી સામું તો જો. હે સરસ કરવામાં જો ને 1 2. તો મમ્મી હમણાં આવ્યા હતા ને મમ્મી આપી ગયા મને ડ્રેસ ભીમી ગયા 10નું અને એમાં છોકરાને વેચ્યું તો એને વેફરની કોથળી અને બીજું ચેવડો ને એવું બધું છે. નાસ્તો છે થોડોક તો એ થોડોક નાસ્તો આપી ગયા અને ડ્રેસ આપી ગયા. તો એ હમણાં આવ્યા હતા પણ હું શૂટ કરતા ભૂલી ગઈ. એમાં મમ્મી અને કૃપાલી હતા ને પપ્પા નીચે ઊભા હતા તો તનિષ હોમવર્ક કરતો હતો ને એટલે પછી હું શૂટ કરતા ભૂલી ગઈ. અને હું જ્યાં જે મારી કુર્તી બદલાવા ગઈ હતી ને મેં તમને કીધું હતું કે હું જઈશ તો શૂટ કરતી આવીશ પણ રોડ ઉપરથી શૂટ ના થયું અને અંદર દુકાનનું શૂટ થયું. તો જોઈ ભાઈ છે અને રિયલ ડ્રેસીસ એવું લખેલું છે. હા અને એક વખત જાજો ત્યાં એની મુલાકાત લેજો. અને રનિંગમાં પહેરવાના ડ્રેસ કોટનના કુર્તી ડ્રેસ નથી મળતા કુર્તી મળે છે અહીંયા. તો કુર્તી પેર એવું બધું સરસ મળે છે એમ. રનિંગ માટે આપણે એકદમ વ્યાજબી ભાવે અને સરસ. કેટલી રેન્જથી 250 250થી ચાલુ થાય. 250ની રેન્જમાં તમને કુર્તી પણ મળી જશે અને સલવાર પણ મળી જશે એમાં 250માં. તો એક વખત જાજો અહીંયા અને એની મુલાકાત લેજો. તો તમને કેવું લાગે એ પછી મને કોમેન્ટમાં કહેજો. મેં પણ અહીં આટલી બધી ક્યારે હું ગઈ નથી પણ 1-2 વખત હું અહીંયા ગઈ હતી લેવા એટલે તમને કહું છું. બાકી મારું કંઈ નક્કી ના હોય. હું ગમે એકથી મને ગમી જાય કે આ દુકાનમાં સારું દેખાતું તો એ દુકાનમાં હોય જાઉં. એવું કંઈક ફિક્સ ના હોય કે હું આ જગ્યાએથી જ બધું લેતી હોય એમ. જે દુકાનમાં ગમે ને એ દુકાનમાં હું જાતી હોય. એટલે તમે પણ અહીં જાજો જોઈ આવજો. તમારી પસંદ મારી પસંદ અલગ અલગ હોય બધાની પસંદ. તમે તોય એક વખત જોઈ લેજો. જીએનસીની પૂજા ફૂઈ આવી ને જીએનસી માંગે એની પાસે દરરોજ ચોકલેટ. પછી આખું બંધ કર તો આખું બંધ કરીને ઊભી જ લઈ લે હવે તું. એ માં હું કે શું કે ધીરે ધીરે કે હે. હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ બધાને. અને આજે છે નેક્સ્ટ ડે તો તનિષનું લંચ બનાવવા હું આવી ગઈ છે નીચે. તો તનિષ આજે લંચમાં લઈ જવાના છે ઢોકળા અને ચણા લઈ જશે એ આજે સોતરીને. તો મેં ચડાવી દીધું છે એક સાઈડ ઢોકળા અને એક સાઈડ બાફવા ચણા મૂકી દીધા છે. તો અને હજી હું આ થઈ જશે પછી હું તનિષને ઉઠાડીશ તૈયાર કરીશ એને અને પછી આપણું બીજું રૂટીન બધું કામ થશે. તો એક સાઈડ ખાય છે બે સાઈડમાં. આજે છે ને મારી મમ્મીએ છે ને ઢોકળા બનાવ્યા મારા માટે સ્કૂલે લઈ જવા માટે. ને જોવા જીયાનથી શું કરે છે ને વેફર ખાય છે વેફર કરે પૂછા આપણે તનિષના સ્કૂલે લઈ જવા માટે ઢોકળા રેડી છે. તો ચાલો હવે આપણે એનું શાક વઘારી દઈએ. ઢોકળાનું નહીં ચણાનું. તો તનિષનું લંચ થઈ ગયું છે રેડી. તો ચાલો હવે આપણે પેક કરી દઈએ. તો થઈ ગયું છે રેડી. અને એની છાશ. તો અમારી રસોઈ રેડી થઈ ગઈ છે અને રસોઈમાં આજે અમે બનાવ્યું છે શું દાળિયા ધોળિયા. અહીં દાળિયા ધોઈરા તે હે ખાવા જ પૂછો. દાળિયા ખાવા જ તમારે ખાવા જ પૂછતો ખરી તમારે ખાવા જ દાળિયા ખાવા જ. હલે પેલા પૂછાય કે તમારે ખાવા જ
ઢીલી ભલે તો આજે જમવાનામાં છે રીંગણું અને ડુંગળી લીલી ડુંગળી મોડું શાક બનેલું છે અને આ સવારે તનિષ લઈ ગયો તો ચણા આમાં ભાત આમાં દાળ આમાં શાક અને રોટલી અને પપ્પા શ્રીખંડ લઈ આવ્યા અને કેરીનો રસ છે એ ફ્રીજમાં મૂક્યો છે હમણાં જીએનસી ભાવે જ તને શ્રીખંડ તો હાલો અત્યારે થઈ ગઈ છે સાંજ અને જીએનસીને મેં વાળી દીધી છે ઊંચી ઊંચી ચોટલી જીએનસી જો કેવી કેવી ચોટલી વાળી દીધી જીએનસી સરસ ને મોઢામાં ટીકા છી ગંદી ચોટલી મોઢામાં ટીકા દો એમ ના કોલે જો ભલે ખીજાય તમે ભલે ખીજાય જો ચાલો આપણે જીએનસીને લઈને હવે નીચે ઉતરીએ તો ચાલો જોઈએ આપણે નીચે જાય છે નીચે જીએનસી રમશે અને આપણે આપણું કામ કરશું તો ચાલો આપણે નીચે ઉતરીએ છીએ તો જીએનસી નીચે તું રમી ને તો નીચે રમી ને સમજે તો મારી રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ અને ચાલો અત્યારે છે ને કેરીનો રસ પી લો બપોર તો મેં થોડોક પીધો હતો થોડોક ને એટલે કે એક વાટકો પીધો હતો તો ચાલો અત્યારે હું પી લઉં ને જેન્ટ્સને મને પીરાવું તો જો લઈ લીધો છે મેં કેરીનો રસ વાટકામાં અને આપણે લઈ જઈએ છીએ જીએનસી પાસે તો ચાલો હવે જીએનસીને પીરાવીએ સીધી બેસી જા કેવું છે દીકા અચલ છે કેવું છે આમ તો જો મોમા સામું તો જો પેલા તો કોને પીવો છે પેલા કાર્ટૂન ને એને પીવો છે દઈ દઉં હા દઈ દઉં તો ભાઈ તું રડી નહીં ને તો અત્યારે હું આવી છે મમ્મી ઘરે અને પપ્પાની પેકિંગ થઈ ગઈ છે મમ્મીએ કપડાં પપ્પાના કાઢી લીધા છે થોડાક પારસી કરવાની હતી તો પારસી કરી લીધી મમ્મીએ અને બેગ પણ રેડી કરી લીધું છે તો હવે 21 તારીખે નીકળવાના આજે કેટલી તારીખ છે 18 તારીખ છે આજે હવે 2 દિવસમાં નીકળવા તો પપ્પા છે ને તમને એક ક્વેશ્ચન પૂછે છે એનો આન્સર મને દેજો મને નથી ખબર આન્સર તો ચાલો આપણે શું ક્વેશ્ચન છે ને મને નથી ખબર તો હાલો પૂછી લઈએ ચાલો બોલો પપ્પા એક નદી એક મંદિર એમાં જે પેલા જે નદીમાં ફૂલ બોરી ડબલ થાય હવે તમારે લઈ જવાના કેટલા ફૂલ લઈ જવાના અને કેટલા ચડાવવાના એ કઈ વધવું ના જોઈએ કે કઈ ઘટવું ના જોઈએ 3 નદી ને 3 મંદિર તનેશ તું બેસી જા તા મમ્મીને થોડો ખબર છે એટલે એને આન્સર નથી ખબર 3 મંદિર ને 3 નદી પેલા નદી આવે પછી મંદિર આવે પાછી નદી આવે પછી પાછું મંદિર આવે પાછી નદી આવે પાછું મંદિર આવે 3 નદી ને 3 મંદિર આવે પેલા મંદિર નદીમાં ફૂલ લઈ જાય ને પેલા પાણીમાં બોળવાના પાણીમાં બોળીએ ને એટલે ડબલ થાય એમાંથી પછી એ મંદિરમાં ચડાવવાના પાછા એમાં જેટલા વૈધા હોય ને એ પાછા નદી આવે ને એમ નદીમાં બોળવાના એમાંથી પાછા મંદિરમાં ચડાવવાના એ પાછા વૈધા હોય પાછા નદીમાં બોળવાના એમાં વૈધા હોય છેલ્લા પાછા આખા મંદિર પૂરા થઈ પૂરા જ થવા દો જાય મંદિરે સરખા જ ચડાવવાના તો એ કેટલા ફૂલ લઈ ગયા હશે આપણે કેટલા લઈ જવાના તો જો હવે સમજાઈ ગયું કે 3 મંદિર છે અને 3 નદી છે તો આપણે ફૂલ આપણા હિસાબે લઈ જવાના કે આપણે અહીંથી ફૂલ કેટલા લઈ ગયા પછી આપણે 3 નદીમાં ફૂલ છે ને બોળવાના છે તો 3 નદીમાં ડબલ થાય ફૂલ એટલે પહેલાં જેટલા લઈ ગયા હોય ને તમે કે 10-15 જેટલા તમે લઈ જાઓ એટલા પહેલા મંદિરમાં જેટલા ફૂલ ચડાવ્યા હા ને એટલા જ બીજા મંદિરમાં તમે ચડાવવાના છે એટલે એ પ્રમાણે ફૂલ લઈ જજો તે પૂરા છે ને આખા ફૂલ છેલ્લા મંદિરે થવા જોઈએ તો એ કેટલા ફૂલ લઈ ગયા હે એ તમે પછી મને કોમેન્ટમાં કહેજો ત્યાં સુધી અમે પણ વિચારી લઈએ કારણ કે મને નથી ખબર જાનકી વિચારે જાનકી તને કૃપાલી હે ના આવડ્યું વાહ તો પપ્પાને આવડે જ તો પપ્પાને આવડે જ ચાલે પપ્પાએ કીધું કે આજે પૂછ ક્વેશ્ચન કે કોઈને આવડે જ કે નહીં તો મને તો નથી આવડતું પપ્પાને આન્સર ખબર છે તો હું તો પૂછી લઉં હમણાં કે હું છે આન્સર પછી હું તમારો જોઉં કે હું તમારો કોમેન્ટ આવે છે તો હાલો વિચારજો બધાય
તા મમ્મી એ બધા વિચારે છે આ બાય કરે બાય બાય. તો આ છે ને ગણિતનો ક્વેશ્ચન છે. આ ગણિત હોય ને એવું છે. તો મને તો ગણિત છે ને જરાય પણ ભેજામાં ઉતરતું નથી, એટલે આ મારા મગજની બહાર છે, એટલે આ મને તો આવડે જ નહીં. બોલ બોલ શું કે બાય. બોલ ને. તો હવે નહીં બોલે બેબી. કમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. તો જો મમ્મી આ બધું છે ને હવે પપ્પાનું બધું આ બેગ થેલામાં ભરવાનું બધી વસ્તુ કાઢે છે. તો આ જાકીટ કાઢી લીધું છે કારણ કે જાકીટની તો અહીંયા ખાસ જરૂર પડશે. અને કપડાં ઇસ્ત્રી થઈ ગયા છે તો એ મૂકવાના છે. તુવાલ, પછી ટોર્ચ 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 કે આમ બતાડતો જેન્ટ્સ આમ બતાડતો આ ટોર્ચ એ પણ લઈ જશે. ચશ્મા પહેર્યા જાનકી. તો આ બધું જો મમ્મી અત્યારે પેકિંગ કરે છે. હજી તો થયું નથી, 2 જ દિવસ બાકી છે. મમ્મી કયા કરી આ પેકિંગ? બસ હવે આજે જ કરી લેશું, તમે જાહો પછી કરી લે સાંભળો. હા એ પછી ના એટલે પછી જો એ 2 દિવસ અગાઉથી કરી લેવાય, એટલે પછી કઈ ઘટતું હોય ને તો આપણે મૂકવા થાય એમ. ઓલું પછી અટડિયા પેકિંગ કરીએ ને એમ ના તો ઈ- પછી ઓલું મૂકી દીધું કે નહીં પછી પાછું વીખવું પડે. પાછું દેખવું પડે એટલે આ જેને જેમ ફાવે એમ કરે ને. ચાલો. અને ખાસ કરીને દવા તો ટ્રાવેલિંગમાં છે ને ખાસ કરીને દવા તો ફરજિયાત લઈ જ જવાની. તો જો આ બધી દવા છે ને તાવ તાવ શરદી એ બધીની દવા. તો હું આવી ગઈ છે મમ્મી ઘરે અને મારા ક્વેશ્ચનનો આન્સર જરૂર આપજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે શું જવાબ આવે. તો મને તો ખબર પડી ગઈ છે કે શું જવાબ છે, તો હું તમને પછી લાસ્ટ જવાબ આપી દઈશ. તો ચાલો મારો આજનો વિડીયો કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં જરૂર કહેજો. તો ચાલો બધાને બાય, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.